શહેરમાં બેવડી ઋતુના કારણે વાયરલ તથા અન્ય બીમારીઓના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે। એસએસજી હોસ્પિટલના દરરોજની ઓપીડીની સરખામણી કરતાં હાલ 70થી 100 જેટલા વધુ દર્દીઓ શરદી, ખાંસી તેમજ પેટમાં દુખાવો અને એસિડિટી જેવા લક્ષણોથી સારવાર માટે આવી રહ્યા છે। તબીબી અધિકારીઓનું કહેવું છે કે હવામાનના ફેરફારને કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિ પર અસર પડી રહી છે। આવા સમયમાં ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું, ધુમાડા માટે માસ્કનો ઉપયોગ કરવો અને તાજો તથા પૌષ્ટિક ખોરાક લેવો અત્યંત જરૂરી છે। એસએસજી હોસ્પિટલના આરએમઓ ડૉક્ટર હિતેન્દ્ર પટેલે પણ નાગરિકોને સાવચેતી અપનાવવાની અપીલ કરી છે। એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે હાલમાં બેવડી ઋતુના કારણે દર્દીઓમાં આંશિક વધારો નોંધાઈ રહ્યો છે, જેમાં મોસ્ટલી શરદી ખાંસીના કેસીસ વધારે આવી રહ્યા છે, તેમજ થોડાક પેટના ડિસ્ટર્બન્સના કેસીસ પણ આવી રહ્યા છે, જેમાં એસિડિટી અને ગેસ્ટ્રિક ડિસ્ટર્બન્સના કેસીસ વધારે છે। હમણાં તો નથી, આંશિક જ વધારો છે। કુલ ઓપીડીના 70થી 100 પેશન્ટ વધારે આવે છે એવરેજ ઓપીડી કરતાં। આ ઋતુમાં જે સાવચેતી આપણે રાખવી જોઈએ એમાં ખાસ તો ભીડવાળી જગ્યાઓએ જવાનું ટાળવું જોઈએ। ધુમાડા અને એના માટે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ ખાવામાં કાળજી રાખવી જોઈએ। પૌષ્ટિક ખોરાક, તાજો ખોરાક ખાવો જોઈએ। બહારનું ખાવામાં પૌષ્ટિક અને તાજો ખોરાક લે એ જ મારું સજેશન છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।